આજે આપણે સેમિસ્ટર 3 ઇતિહાસમાં યુનિટ 2માં ઇતિહાસ ઇલેક્ટિવ 1 201 ભારતના ઇતિહાસ એમાં બંગાળના પાલ વંશ અને સેન વંશની રાજકીય અને સાંસ્કૃતિક સિદ્ધિઓનો અભ્યાસ કરીશું. 1. પ્રસ્તાવના. સમ્રાટ હર્ષવર્ધનના અવસાન પછી પાલ વંશની સ્થાપના સુધી બંગાળનો છૂટો છવાયો ઇતિહાસ જાણવા મળે છે. આ સમયમાં પશ્ચિમ બંગાળ ગૌડ અને પૂર્વ બંગાળ વંગ તરીકે ઓળખાતું હતું. સમ્રાટ હર્ષે બંગાળ રાજવી શશાંકને હરાવ્યો હતો. તે પછી બંગાળ ઉપર આસામ અને કાશ્મીરના મહત્વાકાંક્ષી રાજાઓએ આક્રમણો કર્યા હતા. આ પછી બંગાળમાં અવ્યવસ્થા અને અરાજકતા વધી ગઈ હતી. તેથી બંગાળના નાના સરદારોએ સ્વતંત્ર રાજ્યોની સ્થાપના કરી હતી. 8મી સદીમાં ગોપાલ નામના શક્તિશાળી સરદારે બંગાળમાં રાજકીય એકતા સ્થાપી અને પોતાના નામ પરથી પાલ વંશની સ્થાપના કરી હતી. પછી વિજય સેને સેન વંશની સ્થાપના કરી હતી. બંગાળમાં પાલ વંશે ઈસવીસન 1160 સુધી અને સેન વંશે ઈસવીસન 1206 સુધી શાસન કર્યું હતું. પાલ વંશના કેટલાક રાજાઓ આ પ્રમાણેના હતા: ગોપાલ, ધર્મપાલ, દેવપાલ, વિગ્રહપાલ, નારાયણપાલ, મહીપાલ, નયપાલ વગેરે રાજાઓનો સમાવેશ થાય છે. સેન વંશના રાજાઓમાં વિજયસેન, બલ્લાલસેન અને લક્ષ્મણસેન જેવા શાસકોનો સમાવેશ થાય છે. આ રાજાઓએ બંગાળમાં લાંબો સમય સુધી શાસન કર્યું હતું. પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વિજયો મેળવી કર્યો હતો. તેમણે બંગાળનો રાજકીય અને સાંસ્કૃતિક વિકાસ કર્યો હતો. પાલ વંશના રાજાઓ બૌદ્ધ ધર્મી અને સેન વંશના રાજાઓ વૈષ્ણવપંથી હતા. તેમણે સાહિત્ય અને શિલ્પકલાને સારો એવો વિકાસ કર્યો હતો. 2. બંગાળના પાલ રાજવીઓનો ઇતિહાસ. 1. ગોપાલ. આ રાજા માટે એવું કહેવાય છે કે પ્રજાના દરેક વર્ગના નેતાઓએ ગોપાલની નેતા તરીકે પસંદગી કરી હશે. નાના રજવાડાના જમીનદારોએ તેને નેતા તરીકે પસંદ કરી હતી. તેની નેતાગીરી નીચે બંગાળ એક અને શક્તિશાળી બન્યું હતું. તેણે બંગાળમાં પોતાના નામ પરથી પાલ વંશની સ્થાપના કરી હતી. તેણે બંગાળને સાહિત્ય, સંસ્કાર, કલા અને સમૃદ્ધિમાં આગળ પડતું રાજ્ય બનાવ્યું હતું. રાજા ગોપાલ એક નિષ્ઠાવાન બૌદ્ધ ધર્મી હતો. તેણે બિહારમાં વિહાર બંધાવ્યો હતો. 2. ધર્મપાલ. રાજા ગોપાલ પછી તેનો પુત્ર ધર્મપાલ બંગાળની ગાદી પર આવ્યો હતો. તે પરાક્રમી અને મહત્વાકાંક્ષી હતો. તેના સમયમાં કેટલાક મહત્વના બનાવો નીચે મુજબના બન્યા હતા. 1. ગુર્જર પ્રતિહાર રાજવી વત્સરાજ સાથે યુદ્ધ. ઈસવીસન 783માં ગુર્જર પ્રતિહાર રાજવી વત્સરાજે કનોજ પર આક્રમણ કરી ત્યાંના રાજા ઇન્દ્રાયુધને કાબૂમાં લીધો હતો. પણ બંગાળના રાજવી ધર્મપાલે ગુર્જર પ્રતિહાર રાજવી પર આક્રમણ કર્યું, પણ તેમાં ધર્મપાલનો પરાજય થયો હતો. ધર્મપાલનું રાજાપદ અને 2 રાજછત્રો પડાવી લીધા.
પાછળથી વત્સરાજ અને ધર્મપાલ વચ્ચે મિત્રતાના સંબંધો બંધાયા હતા. એવું કહેવાય છે કે ધર્મપાલે પોતાના ઉમેદવાર ચક્રાયુધને મદદ કરી કનોજની ગાદીએ બેસાડ્યો હતો. ધર્મપાલે પંચગૌડનો ઇલકાબ ધારણ કર્યો હતો. કનોજના ભવ્ય દરબારમાં ઘણા રાજાઓએ ધર્મપાલનું આધિપત્ય સ્વીકાર્યું હતું. 2. ગુર્જર પ્રતિહાર રાજવી નાગભટ્ટ બીજા સાથે યુદ્ધ. કનોજ પરના ધર્મપાલના અધિકારને નાબૂદ કરવા નાગભટ્ટે કનોજ પર આક્રમણ કરી ચક્રાયુધને હરાવ્યું. તેથી ધર્મપાલે નાગભટ્ટ સાથે યુદ્ધ કર્યું. તેમાં નાગભટ્ટનો વિજય થયો હતો. પછી નાગભટ્ટ દક્ષિણ તરફ ગયો અને ધર્મપાલે ફરીથી ઉત્તર ભારતમાં પોતાની સત્તા સ્થાપી દીધી હતી. પાછળથી ધર્મપાલને રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદ ત્રીજા સાથે યુદ્ધ થયું. તેમાં ધર્મપાલનો પરાજય થયો. 3. દેવપાલ. ધર્મપાલ પછી તેનો પુત્ર દેવપાલ બંગાળની ગાદી પર આવ્યો હતો. તે તેના પિતા જેવો જ પ્રતાપી રાજવી હતો. તેણે હિમાલયથી બંગાળના સાગર અને પશ્ચિમે અરબી સમુદ્ર સુધી રાજ્ય વિસ્તાર કર્યો હતો. તેણે ઓરિસ્સા, આસામ, હુણો, દ્રવિડ અને ગુર્જર દેશોના રાજ્યોને પરાજય આપ્યો હતો. તેણે સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું હતું. તે બૌદ્ધ ધર્મી હતો. ધર્મને ઉત્તેજન આપ્યું હતું. દેવપાલ પછી તેનો પુત્ર વિગ્રહપાલ ગાદીએ આવ્યો હતો. તે ધાર્મિક અને નબળો રાજવી હતો. સામ્રાજ્યની પડતીની શરૂઆત થઈ હતી. તેણે પોતાના પુત્ર નારાયણની તરફેણમાં ગાદી ત્યાગ કર્યો હતો. 4. નારાયણપાલ. નારાયણપાલને ગુર્જર પ્રતિહાર રાજવી ભોજ પહેલા સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું હતું. તેમાં નારાયણપાલનો પરાજય થયો હતો. પાછળથી તે પરત મેળવી લીધો હતો. ત્યાર પછી દક્ષિણના રાષ્ટ્રકૂટ રાજવી અમોદ વર્ષે તેના અંગ, બંગ અને મગધ જીતી લીધા હતા. અમોદ વર્ષના પુત્ર કૃષ્ણરાયનું સાર્વભૌમત્વ પણ સ્વીકારવું પડ્યું હતું. ઓરિસ્સાના રાજવીએ પણ કેટલોક ભાગ પડાવી લીધો હતો. આમ બંગાળમાં નારાયણપાલની પડતીની શરૂઆત થઈ હતી. નારાયણપાલ પછીના શાસકો નબળા આવ્યા હતા. તેથી તે સમયે ચંદેલ અને કલચુરીના રાજાઓએ બંગાળ પર આક્રમણ કર્યા હતા. ઓરિસ્સા અને કંબોજ સ્વતંત્ર બની ગયા હતા. નારાયણપાલ પછી વિગ્રહપાલ, મહિપાલ, નૈપાલ, વિગ્રહપાલ ત્રીજો અને મહિપાલ જેવા શાસકો બંગાળ પર સત્તા પર આવ્યા હતા. તેમણે બંગાળ સામ્રાજ્ય ટકાવી રાખ્યું હતું. પાછલા બંગાળના શાસકો નબળા ગાદી પર આવ્યા હતા. ગોપાલ ત્રીજાના સમયમાં મગધ અને કામરૂપ સ્વતંત્ર બની ગયા હતા. કનોજના ગઢવાલોએ મગધ જીતી લીધું હતું. ગોપાલ ત્રીજાને મારીને તેનો કાકો મદનપાલ બંગાળની ગાદીએ આવ્યો હતો. તેણે ગઢવાલો પાસેથી મોઘીર જીતી લીધું હતું. પશ્ચિમ બંગાળમાં ઉદયમાન થતી સેન સત્તા સામે પાલ શાસક ટકી શક્યા નહીં. ઈસવીસન 1160માં મદનપાલનું મરણ થયું. તેની સાથે ભવ્ય પાલ વંશ અને પાલ સામ્રાજ્યનો અંત આવ્યો હતો.
પાલ સામ્રાજ્યની સાંસ્કૃતિક સિદ્ધિઓ. પાલ સમ્રાટો પાટનગર પાટલીપુત્રમાંથી આર્યાવર્ત પર શાસન કરનારાઓમાં પાલ સમ્રાટો છેલ્લા હિન્દુ સમ્રાટો હતા. મૌર્ય અને ગુપ્ત સમ્રાટોની જેમ પરદેશો સાથે સારા સંબંધો રાખતા હતા. ભારતીય ધર્મ, કલા, સંસ્કાર અને સંસ્કૃતિનો પરદેશોમાં ઉત્સાહથી પ્રસાર કરતા હતા. પાલ શાસકોની ધર્મપ્રિયતા અને વિદ્યાપ્રેમને કારણે ઉદયનપુરી અને વિક્રમશિલા વિદ્યાપીઠોનો જન્મ થયો હતો. પાલ રાજાઓ બૌદ્ધ ધર્મી હતા, પણ વૈષ્ણવ અને શૈવ પંથનો પણ વિકાસ થયો હતો. સાહિત્યનો વિકાસ કર્યો અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. બંગાળમાં પાલ વંશ પછી સેન વંશનું શાસન આવે છે. સેન વંશનું યાદગાર શાસન હતું. કેટલાક લેખોમાંથી સેન વંશનું શાસન જોવા મળે છે. સેન વંશના રાજવીઓ બ્રહ્મ ક્ષત્રિય જાતિના હતા. તેઓ મૂળ કર્ણાટક પ્રદેશમાંથી બંગાળમાં આવી વસ્યા હતા. સેન વંશના લોકો બ્રાહ્મણ હતા. તેઓ લશ્કરમાં કામ કરતા હતા, તેથી ક્ષત્રિય તરીકે ઓળખાતા હતા. આ રીતે બ્રહ્મક્ષત્રિય તરીકે ઓળખાય છે. તેઓ કલ્યાણીના ચાલુક્ય રાજવી વિક્રમાદિત્ય છઠ્ઠાના આક્રમણ સમયે પશ્ચિમ બંગાળમાં આવી વસ્યા હતા. તેમનો મૂળ પુરુષ સામંત સેન સેન વંશનો સ્થાપક હતો. તેના રાજ્ય વિશે કોઈ માહિતી નથી. તેના બે પુત્રો હેમંત સેન અને સામંત સેન પાલ વંશના રાજાના સામંતો હતા. પાછળથી તેઓ સ્વતંત્ર બની ગયા હતા અને સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. આ સેન વંશના રાજાઓનો રાજકીય અને સાંસ્કૃતિક વિકાસ આપણે હવે જોઈશું. 1. વિજયસેન. સેન વંશની સાચી શરૂઆત વિજયસેનથી થાય છે. વિજયસેન પરાક્રમી રાજા હતો. તેણે ગાદીએ આવતા જ લશ્કરનું સંગઠન કર્યું હતું. તેણે પૂર્વ બંગાળ વર્મન રાજા અને પશ્ચિમ બંગાળ પાલ રાજવી પાસેથી જીતી લીધા હતા. વિજયસેને ગૌડ, બંગ અને રાઢા રાજ્યમાં સત્તા હાંસલ કરી હતી. તેણે બંગાળમાં વિશાળ સામ્રાજ્ય સ્થાપી રાજકીય એકતા સ્થાપી હતી. વિજયસેને 60 વર્ષ સુધી શાસન કર્યું હતું. વિજયસેને ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ખાસ ઉત્તેજન આપ્યું હતું. પોતે શૈવધર્મી હતો. તેણે બ્રાહ્મણ ધર્મને ખાસ ઉત્તેજન આપ્યું હતું. તેથી લોકોમાં લોકપ્રિય થયો હતો. તેણે દેવપાડામાં ભવ્ય શિવ મંદિર બંધાવ્યું હતું. તેની સામે વિશાળ સરોવર બંધાવ્યું હતું. તેની પત્ની વિશાલા દેવીએ વિક્રમપુરના શાહી મહેલમાં મહાયજ્ઞ વિધિ કરાવી હતી. તેના દરબારમાં ઉમાપતિધર નામે વિદ્વાન હતો. 2. બલ્લાલ સેન. વિજયસેન પછી તેનો પુત્ર બલ્લાલ સેન ગાદી પર આવ્યો હતો. તેણે ગૌડ નરેશને હરાવી ઉત્તર બંગાળમાંથી પાલ વંશનો અંત આણ્યો હતો. તેના રાજ્યની ગૌડપુર, વિક્રમપુર અને સુવર્ણગ્રામ 3 રાજધાનીઓ હતી. બલ્લાલ સેન વિદ્વાન હતો. ઘણા ગ્રંથોની રચના કરી હતી. દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો આજે ઉપલબ્ધ છે. તેણે બંગાળમાં સામાજિક સુધારા કર્યા હતા. તેણે સમાજની જુદી જુદી જાતિઓને પેટા જ્ઞાતિઓમાં વહેંચવામાં આવી હતી. તેણે બ્રાહ્મણો,
વૈશ્યો અને કાયસ્થ જાતિઓના કુલીન તત્વની પ્રથા દાખલ કરી હતી. ત્યારથી બ્રાહ્મણોને વધારે મહત્ત્વ મળ્યું હતું. પોતે શિવ ધર્મ પાળતો હતો. તેણે મહેશ્વરનું બિરુદ ધારણ કર્યું હતું. તે વૈષ્ણવ ધર્મ પ્રત્યે સહિષ્ણુ હતો. તેણે બ્રાહ્મણ ધર્મનો પ્રચાર કરવા ભારતના જુદા જુદા ભાગોમાં બ્રાહ્મણ ધર્મનો પ્રચાર કરવા પોતાના વિદ્વાનોને મોકલ્યા હતા. 3. લક્ષ્મણ સેન. તે બલ્લાલ સેનનો પુત્ર હતો. તે પરાક્રમી હતો. પોતાના પિતાના શાસનકાળમાં પણ લશ્કરી સેવાઓ આપી હતી. લક્ષ્મણ સેને અનેક યુદ્ધો કરી ઘણા વિજયો મેળવ્યા હતા. તેણે ગૌડ, કામરૂપ, કલિંગ અને કાશીને હરાવીને વિજય મેળવ્યો હતો. તેણે ઓરિસ્સા જીતીને જગન્નાથપુરીમાં વિજય સ્તંભ ઊભો કરાવ્યો હતો. કાશી અને અલ્હાબાદમાં પણ વિજય સ્તંભો ઊભા કરાવ્યા હતા. લક્ષ્મણ સેનની કારકિર્દીના પાછલા ભાગમાં તેની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો હતો. રાજ્યના જુદા જુદા સ્થળોએ તેમના સરદારોએ બળવાઓ કર્યા હતા. ઘણા સરદારો સ્વતંત્ર બની ગયા હતા. આવા સમયમાં મુસલમાનોએ પણ પરાક્રમો કર્યા હતા. તેથી લક્ષ્મણ સેનની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો હતો. તુર્ક સરદાર મોહમ્મદ બિન બખ્તિયાર બંગાળ પર ઓચિંતો હુમલો કર્યો ત્યારે લક્ષ્મણ સેન પોતાના ભોજનને પડતું મૂકીને મહેલના પાછલા બારણેથી પૂર્વ બંગાળ જતો રહ્યો હતો. પછી ઈસવીસન 1205માં તેનું અવસાન થયું હતું. મુસલમાનોના આક્રમણના કારણે લક્ષ્મણ સેનની પ્રતિષ્ઠા ઓછી થઈ ગઈ હતી. છતાં લશ્કરી દ્રષ્ટિએ તે ઘણો પરાક્રમી હતો. લક્ષ્મણ સેને બંગાળનો સાંસ્કૃતિક રીતે ઘણો વિકાસ કર્યો હતો. પોતે વૈષ્ણવ ધર્મી હતો. તેથી વૈષ્ણવ ધર્મને ઘણું ઉત્તેજન આપ્યું હતું. પોતે વિદ્વાન હતો અને વિદ્વાનોનો આશ્રયદાતા હતો. ગીત ગોવિંદનો રચયિતા જયદેવ લક્ષ્મણ સેનના દરબારનું અમૂલ્ય રત્ન હતો. વિદ્વાન હલ્લાયુદ્ધ લક્ષ્મણ સેનનો મુખ્યમંત્રી અને મુખ્ય ન્યાયાધીશ હતો. લક્ષ્મણ સેને અદ્ભુત સાગર ગ્રંથમાં ઘણા સંસ્કૃત શ્લોકો રચેલા હતા. તેણે લક્ષ્મણ સંવતની પણ શરૂઆત કરી હતી. લક્ષ્મણ સેનના અવસાન પછી તેના 2 પુત્રો વિશ્વરૂપ સેન અને કેશવ સેને શાસન કર્યું હતું. મુસલમાનોના સંઘર્ષના કારણે ઈસવીસન 1206માં તેમના રાજ્યનો અંત આવ્યો હતો.